કેમ છો વિદ્યાર્થી મિત્રો? ધોરણ 12 સાયન્સ રસાયણ વિજ્ઞાનના એકમ નંબર 11 આલ્કોહોલ, ફિનોલ અને ઇથર સંયોજનોમાં આપ સૌનું સ્વાગત છે. આપણે વાત કરતા હતા આલ્કોહોલ સંયોજનોની બનાવટ વિશે, જેમાં આજે પણ આપણે આ પોઈન્ટને આગળ લઈ જઈશું. એમાં વાત કરીશું કાર્બોનિલ સંયોજનોમાંથી આલ્કોહોલ સંયોજનોની બનાવટ, જે મુખ્યત્વે બે પ્રકારે છે: આલ્ડીહાઇડ અને કીટોનના રિડક્શન દ્વારા તેમજ કાર્બોક્સિલિક એસિડ અને એસ્ટરના રિડક્શન દ્વારા. જેમાં અહીંયા સૌપ્રથમ આપણે વાત કરીશું આલ્ડીહાઇડ અને કીટોનના રિડક્શન દ્વારા. પ્રથમ પોઈન્ટ છે સોડિયમ બોરોહાઇડ્રાઇડ અથવા લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ દ્વારા આલ્ડીહાઇડ અને કીટોન સંયોજનોનું રિડક્શન કરતા આલ્કોહોલ નિપજ તરીકે મળે છે. અહીંયા બહુ ટૂંકમાં લખેલું છે, એટલે નોટ્સ લખવા બેસો તો વિડિયોને ફરી સાંભળતા જજો અને નોટ્સ લખતા જજો. કશું પણ ટૂંકમાં ન લખતા. આ જે સૂત્ર લખેલા છે પહેલા નામ લખીને કૌંસમાં સૂત્ર લખી શકાય છે, સીધા સૂત્રથી વાક્ય બનાવવાના નથી. ફરી સાંભળજો. સોડિયમ બોરોહાઇડ્રાઇડ અથવા લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ ની મદદથી આલ્ડીહાઇડ અથવા કીટોન સંયોજનોનું રિડક્શન કરતા આલ્કોહોલ સંયોજનો નિપજ તરીકે મળે છે. અથવા સૂક્ષ્મ વિભાજિત ધાતુઓ જેવી કે નિકલ, પ્લેટિનમ કે પેલેડિયમ ની હાજરીમાં હાઇડ્રોજનેશન પ્રક્રિયા દ્વારા પણ આલ્કોહોલ સંયોજન મેળવી શકાય છે. શેમાંથી? આલ્ડીહાઇડ અને કીટોન સંયોજનોના રિડક્શન દ્વારા. અહીંયા વાત કરીશું આલ્ડીહાઇડ સંયોજનોના રિડક્શન દ્વારા પ્રાથમિક આલ્કોહોલ નિપજ તરીકે મળે છે, જ્યારે કીટોન સંયોજનોના રિડક્શન દ્વારા દ્વિતીયક આલ્કોહોલ નિપજ તરીકે જોવા મળે છે. 1 મોલ સોડિયમ બોરોહાઇડ્રાઇડ એ 4 મોલ આલ્ડીહાઇડ અથવા કીટોન સંયોજનોનું રિડક્શન કરીને 4 મોલ આલ્કોહોલ સંયોજન નિપજ તરીકે આપે છે. તો આ વાત થઈ. એમાં આ પોર્શન જે છે બીજો પોઈન્ટ એ 1 માર્કના એમસીક્યુમાં ક્યાંક આવી શકે પ્રક્રિયા સ્વરૂપમાં પણ. અહીંયા મેં લખ્યું છે પહેલામાં પહેલો આલ્ડીહાઇડ, એનું આપણે હાઇડ્રોજનેશન સૂક્ષ્મ વિભાજિત ધાતુની હાજરીમાં કરીએ છીએ તો આપણને સામે આલ્કોહોલ મળે છે, જેની બાજુમાં મેં લખ્યું છે 1 ડિગ્રી. એટલે વાત કરીએ પ્રાથમિક આલ્કોહોલ, જે આપણે ઓલરેડી અહીંયા લખેલું છે આલ્ડીહાઇડના રિડક્શનથી. અહીંયા આપણે કાર્બનના 2 પરમાણુ, સામે પણ 2, હાઇડ્રોજન 3 અને 1 4, 4 + 2 6, 3 ને 2 5 અને 1 6, ઓક્સિજન બંને તરફ 1 1. હવે અહીંયા આપ જોઈ રહ્યા છો કે કુલ કાર્બનના પરમાણુ છે 2. તો મિત્રો બહુ શોર્ટકટ પદ્ધતિ તમને આપી દઉં અહીંયા કે 2 કાર્બન છે આલ્ડીહાઇડની અંદર અને બનવાનું છે તો પ્રાથમિક આલ્કોહોલ. તો 2 કાર્બન ધરાવતા આલ્કોહોલનું સૂત્ર કયું? CH3CH2OH ઇથેનોલ. સમજાય છે? ફરી એકવાર પ્રેક્ટિસ કરી લેજો. હું 3 કાર્બન વાળો આલ્ડીહાઇડ આપું છું. CH3 CH2 CHO, CH3 CH2 CHO, 3 કાર્બન થયા. અહીંયા જે નિપજ મળવાની છે એનું નામ કે સૂત્ર મને WhatsApp કરજો. 3 કાર્બન આવવા જોઈએ ત્યાં અને આલ્કોહોલ રહેવો જોઈએ પ્રાથમિક. અહીંયા હું વાત કરું છું કીટોનની. અહીંયા આપણે લખ્યું છે સોડિયમ બોરોહાઇડ્રાઇડ અને આપણે જાણીએ છીએ કે કીટોનના રિડક્શન દ્વારા 2 ડિગ્રી આલ્કોહોલ મળે છે. તો 3 કાર્બન છે એટલે મિથેન, ઇથેન અને પ્રોપેન થયો. હવે પ્રોપેનના 2 સમઘટક બની શકે, પ્રોપેન 1 ઓલ ને પ્રોપેન 2 ઓલ. પણ આપણને કયા પ્રકારનો આલ્કોહોલ મળે છે? દ્વિતીયક. તો દ્વિતીયક આલ્કોહોલ અહીંયા આપણને મળશે. તો નિપજ પ્રોપેન 1 આવે કે પ્રોપેન 2 આવે? તમે તરત જ કહેશો પ્રોપેન 2 ઓલ. એટલે CO સમૂહનું રિડક્શન થશે, CHOH ત્યાં બનશે. જોડાયા છે 2 હાઇડ્રોજન. જો અહીંયા એક પણ હાઇડ્રોજન નથી, એની જગ્યાએ 2 હાઇડ્રોજનનું ઉમેરણ થયું. તો આ થશે પ્રોપેન 2 ઓલ. લખેલું પણ છે બાજુમાં દ્વિતીયક આલ્કોહોલ. અહીંયા આપણે એક વાક્ય લખેલું છે કે 1 મોલ સોડિયમ બોરોહાઇડ્રાઇડ 4 મોલ આલ્ડીહાઇડ ને કીટોન સંયોજનનું રિડક્શન કરી 4 મોલ આલ્કોહોલ નિપજ તરીકે આપે છે. તો 1 મોલ સોડિયમ બોરોહાઇડ્રાઇડ, તો અહીંયા હું કેટલા લખી દઉં? 4, અને અહીંયા પણ કેટલા લખી દઉં છું? 4. તો આ વાત થઈ આલ્ડીહાઇડ અને કીટોન સંયોજનોના રિડક્શનથી આલ્કોહોલની. અહીંયા
2b કાર્બોક્સિલિક એસિડ અને એસ્ટરના રિડક્શન દ્વારા વાત કરીએ એમાં કાર્બોક્સિલિક એસિડ અને એસ્ટરના રિડક્શન માટે કાર્બોક્સિલિક એસિડ અને એસ્ટરના રિડક્શન માટે સૌથી પ્રબળ રિડક્શન કરતા પ્રક્રિયક લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડનો ઉપયોગ કરવામાં આવે છે. પોઈન્ટ નંબર 1 ક્લિયર. પોઈન્ટ નંબર 2 લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ એ મોંઘો પ્રક્રિયક છે, માટે વિશિષ્ટ રસાયણો બનાવવા માટે જ તેનો ઉપયોગ કરવામાં આવે છે. ઉદ્યોગોમાં કાર્બોક્સિલિક એસિડનું રૂપાંતરણ સૌપ્રથમ એસ્ટરમાં કરવામાં આવે છે અને ત્યારબાદ આલ્કોહોલમાં તેનું રૂપાંતરણ કરવામાં આવે છે, જે માટે તેનું હાઇડ્રોજનેશન ઉદ્દીપકની હાજરીમાં કરવામાં આવે છે. અહીંયા વાત કરીએ કાર્બોક્સિલિક એસિડના રિડક્શન દ્વારા પ્રાથમિક આલ્કોહોલ મળે છે, જ્યારે એસ્ટરના રિડક્શન દ્વારા પ્રાથમિક આલ્કોહોલનું મિશ્રણ મળે છે. આલ્ડીહાઇડ પ્રાથમિક આલ્કોહોલ, કીટોન દ્વિતીયક આલ્કોહોલ, કાર્બોક્સિલિક એસિડ પ્રાથમિક આલ્કોહોલ, એસ્ટર પ્રાથમિક આલ્કોહોલનું મિશ્રણ. સૌપ્રથમ આપણે વાત કરીએ એસિડની. લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ લખેલો છે 1 અને સેકન્ડમાં H2O. હવે અહીંયા હું તમને ફરી એકવાર શોર્ટકટ પદ્ધતિ પાલન કરવા કહીશ. મારી પાસે અહીંયા બે કાર્બન છે, આલ્કોહોલ મને મળશે પ્રાથમિક. બે કાર્બન વાળા આલ્કોહોલનું સૂત્ર બોલી શકશો? CH3 CH2 OH ઇથેનોલ 1 ડિગ્રી. તો એ રૂપાંતરણ શેની અંદર થઈ ગયું? આલ્કોહોલની અંદર. તો ઇથેનોઇક એસિડમાંથી ઇથેનોલ. અહીંયા વાત કરીએ આપણે આ પોઈન્ટ વિશેની કે એસિડને સૌપ્રથમ એસ્ટરમાં રૂપાંતરણ કરવામાં આવે છે, પછી ઉદ્દીપકની હાજરીમાં હાઇડ્રોજનેશન કરતા પ્રાથમિક આલ્કોહોલનું મિશ્રણ મળે છે. તમે સૌપ્રથમ આ જગ્યાએથી અહીંયા સુધી ધ્યાન રાખશો, અહીંયાથી નહીં, અહીંયા સુધી, એન્ડ સુધી. આ એરોથી આ બાજુમાં હમણાં કશું જ જોશો નહીં, કશું જ નથી ત્યાં, એવું વિચારો. તો ઇથેનોઇક એસિડ એનું આપણે CH3OH મિથેનોલ સાથે અહીંયા H+ ની હાજરીમાં પ્રક્રિયા કરાવીએ તો અહીંયાથી આપણને મળશે OH અને અહીંયાથી આપણને મળશે H. OH- H+. શું બનાવશે? H2O. તમે કહેશો કે સાહેબ તમે તો એવું શીખવાડ્યું હતું કે એસિડ H+ નું દાન કરે, તો આનો અભ્યાસ આપણે રાસાયણિક ગુણધર્મોમાં કરવાનો છે, એટલે અત્યારે એની વિગતે ચર્ચા કરતા નથી. અત્યારે એટલું ધ્યાન રાખો કે કાર્બોક્સિલિક એસિડમાંથી OH મળશે અને આલ્કોહોલમાંથી H મળશે. OH- H+, H2O દૂર થયો. હવે જે વધે તે CH3CO, CH3CO, OCH3, OCH3. બે ઓક્સિજનને આપણે જોડે જોડે લખીને જોડાણ કર્યું અહીંયા અને એની પર આ રીતે બનાવ્યું. ઓક્સિજનનું વાસ્તવિક જોડાણ નથી ત્યાં. અહીંયા વાત કરું CH3 નું નામ છે મિથાઇલ અને બાકીનાનું નામ છે એસિટેટ. એસિટેટ આયન. એસિટિક એસિડમાં H આવે ને અહીંયા, એની જગ્યાએ CH3 છે એટલે મિથાઇલ એસિટેટ. હવે એનું હાઇડ્રોજનેશન ઉદ્દીપકની હાજરીમાં કરીએ. બરાબર ધ્યાન રાખજો મિત્રો, શોર્ટકટ આપું છું. બે ઓક્સિજન લખેલા છે તેની મધ્યમાંથી બંધ તૂટે. બે ઓક્સિજન લખેલા છે તેની મધ્યમાંથી બંધ તૂટે. એટલે હું અહીંયા સરળતા માટે એક ઊભી લીટી દોરી દઉં છું આ રીતે સમજાવવા. તો અહીંયા શું વધ્યું? CH3CO અને અહીંયા શું વધ્યું? CH3O. એટલે અહીંયા કેટલા કાર્બન છે? 2. અહીંયા કેટલા કાર્બન છે? 1. એકદમ સરળતમ રસ્તો આપો. 2 કાર્બન છે, એને 2 કાર્બન વાળો આલ્કોહોલના સૂત્રમાં ફેરવો. 1 કાર્બન છે તેને 1 કાર્બન વાળા આલ્કોહોલના સૂત્રમાં ફેરવો. 1 કાર્બન એટલે તમે કહેશો CH3OH અને 2 કાર્બન એટલે તમે કહેશો CH3CH2OH. એટલે મિથેનોલ ને ઇથેનોલ 1 ડિગ્રી આલ્કોહોલનું શું મળ્યું? મિશ્રણ. હવે અહીંયા આપણે હાઇડ્રોજન જોઈએ તો 3 અને 3 6, 6 અને 2 8. નિપજમાં જોઈએ તો 3 અને 1 4, 3 અને 2 5 અને 1 6, 6 અને 4 10. એટલે અહીંયા છે 6. 6 વત્તા આપણે કેટલા કરવા પડે? 4. પણ છે 2, તો એનો સહગુણક મૂકી દઈએ 2. કોઈ વખત એવું બને કે આના સ્થાને તમને આ રીતનું લખેલું આપવામાં આવે 4H. તો આ બંને એક જ છે, બંને એક જ છે. ક્લિયર? હવે હું આ સમજાવું તમને
કે અહીંયા મેં સીધું એસ્ટરનું ઉદ્દીપકની હાજરીમાં હાઇડ્રોજનેશન કર્યું છે. તો આ છે મિથાઇલ એસિટેટ. હવે આ પ્રક્રિયાનો અભ્યાસ તમે આ રીતે એટલા માટે કર્યો કે આ પોઈન્ટ છે. પણ સીધું એસ્ટરમાંથી આલ્કોહોલ બનાવવા જતો હોય તો પ્રક્રિયા 1 પ્રક્રિયા 2 આ રીતે અહીંયા સુધી આવશે અને આ પ્રક્રિયા ત્રીજી અહીંયા સુધી આવશે, આટલે સુધી. તો એ તમને શીખવાડી દઉં. મેં તમને શું કહ્યું, એસ્ટર છે તો બે ઓક્સિજનની વચ્ચે આપણે એવો વિચાર કરવાનો કે ત્યાંથી હું વિભાજન કરું છું અત્યારે. તો અહીંયા કાર્બન પરમાણુની સંખ્યા 2, અહીંયા 1 વાળાનું સૂત્ર CH3OH, 2 કાર્બન વાળું સૂત્ર CH3CH2OH, મિથેનોલ ઇથેનોલ. ફરી પાછળ એ જ મુદ્દો આવશે, હાઇડ્રોજન પરમાણુની સંખ્યા. એટલે અહીંયા તમને શીખવાડ્યું તે પ્રમાણે તમે તરત જ કે સાહેબ અહીંયા લખી દઈએ 2. તો એસ્ટરના રિડક્શન દ્વારા 1 ડિગ્રી આલ્કોહોલનું મિશ્રણ જોવા મળે છે. અહીંયા પણ આપણે લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ H2O નો ઉપયોગ કરી શકીએ છીએ. આલ્કોહોલ સંયોજનોની બનાવટમાં વાત કરીએ અંતિમ પ્રક્રિયા જે છે ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક દ્વારા. ગ્રિગ્નાર્ડ પ્રક્રિયકનું સામાન્ય સૂત્ર આપ સૌને ખ્યાલ છે, RMgX. R એટલે આલ્કાઇલ સમૂહ, X એટલે હેલોજન. મોટા ભાગે આપણે બ્રોમિન કે આયોડિન લેતા હોઈએ છીએ. તો અહીંયા હું વાત કરું પોઈન્ટ નંબર 1. આ પ્રક્રિયાના પ્રથમ તબક્કાની અંદર ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક અને કાર્બોનિલ સમૂહ ધરાવતા જે પણ સંયોજન છે તેઓની વચ્ચે કેન્દ્રાનુરાગી પ્રક્રિયક દ્વારા ઉમેરણ થઈ યોગશીલ નિપજ મળે છે અને આ યોગશીલ નિપજનું જળ વિભાજન થતા આલ્કોહોલ નિપજ તરીકે મળે છે. એટલે પ્રથમ તબક્કો યોગશીલ પ્રક્રિયાનો અને બીજો જળ વિભાજન. અહીંયા આ પ્રથમ એરો જે જોઈ રહ્યા છો તે યોગશીલ પ્રક્રિયા આપશે, જ્યારે બીજો એરો તમે જોઈ રહ્યા છો ત્યાં જળ વિભાજન છે અને એનાથી આપણને ત્યાં આલ્કોહોલ નિપજ તરીકે મળે છે. આ પ્રક્રિયા ખૂબ જ અગત્યની, અહીંયાથી MCQ પૂછાઈ શકે છે. અહીંયા મેં વાત કરી છે પોઈન્ટ A, B અને C. પોઈન્ટ નંબર 1, માત્ર ફોર્માલ્ડિહાઇડ, માત્ર આલ્ડિહાઇડ ઘણા બધા છે ને, માત્ર ફોર્માલ્ડિહાઇડ ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક સાથે પ્રક્રિયા કરીને પ્રાથમિક આલ્કોહોલ નિપજ તરીકે આપે છે. તો આપણે ફોર્માલ્ડિહાઇડનું સૂત્ર લખીએ, HCHO બોલીએ છે ને, મિથેનોલ ફોર્માલ્ડિહાઇડ. એની ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક સાથેની પ્રક્રિયા. એટલે અહીંયા મેં આ રીતે જે ક્વેશ્ચન લખ્યું છે એમાં ફરી એકવાર ધ્યાન રાખજો, આ બધું જ જે લખેલું છે ને એ અહીંયા છે HCHO. ત્યાં ફરક છે, બહુ સિમ્પલ લેંગ્વેજમાં સમજાવું છું. જ્યાં દ્વિબંધ છે ત્યાં એક બંધ છે, એટલે ઓક્સિજનનો એક બંધ તૂટી ગયો. ત્યાં તરત જ કોણ જોડાશે? Mgi. ઓક્સિજનની જોડે કોણ જોડાશે? Mgi. OMG. યાદ આવી જાય પરીક્ષાની અંદર, એટલે મહેનત શરૂ જ રાખજો હા, અને વધારતા રહેજો. હવે આપણે ઘરે જ બેઠા મહેનત કરીએ છીએ તો સમય ખૂબ જ છે, હે ને? મહેનત કરતા રહેજો. અહીંયા આપણે ઊભી લીટીનો વિચાર ના કરીએ તો માત્ર આડી લીટી રહેશે, આ બંધ CH3. યોગશીલ છે એટલે ઉમેરણ થશે, એટલે ટૂંકમાં કહી દીધું Mgi ઓક્સિજન સાથે અને કાર્બન સાથે મિથાઇલ સમૂહ અહીંયાથી, કાર્બન સાથે અહીંયા મિથાઇલ સમૂહ Mgi. ટૂંકમાં કહું તો આ જળ વિભાજન એટલે H2O અને H+ જે દાખલ થાય દૂર થાય, દાખલ થયું તો અહીંયા Mgi, દૂર પણ શું કરીશું? Mgi. H+OH- ધ્યાન રાખજો હા, CH3 હે ને અહીંયા ઓક્સિજન. તો Mgi દૂર થયો, એના સ્થાને આવ્યું કોણ? H+ વધ્યું કોણ? OH-. અહીંથી કોણ દૂર ગયું? Mgi, MgOH. અહીંયા તમે જોશો CH3 CH2OH, CH3 CH2OH ઇથેનોલ પ્રાથમિક આલ્કોહોલ. બોલો ક્લિયર? પહેલી પ્રક્રિયામાં સમજણ પડશે તો બીજી પ્રક્રિયામાં તરત સમજણ પડશે. માટે પહેલી પ્રક્રિયામાં સમજણ ન પડી હોય તો વિડિયો રિવાઇન્ડ કરી લેજો. ફોર્માલ્ડિહાઇડ સિવાયના આલ્ડિહાઇડ ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક સાથે પ્રક્રિયા કરી દ્વિતીયક આલ્કોહોલ નિપજ તરીકે બનાવે છે. એટલે ફોર્માલ્ડિહાઇડ પછીથી કોઈ પણ આલ્ડિહાઇડ, એટલે મેં તરત જ સભ્ય લીધો ઇથેનોલ એસિટાલ્ડિહાઇડ. એમાં મેં સૂત્ર લખ્યું છે CH3CHO ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક. ચલો ઓક્સિજન સાથે કોણ જોડાશે? Mgi. અને કાર્બન જોડે મિથાઇલ. ઓક્સિજન જોડે Mgi, કાર્બન સાથે મિથાઇલ. બીજું બધું એવું કેવું.
અહીંયા જળ વિભાજન કરીએ H2O H+ એટલે જે દાખલ કર્યું એને દૂર કરી દઈએ એટલે MgI ને દૂર કરો CH3 CH CH3 OMgI OH MgI ના બદલે કોણ આવ્યું H આ જે પોર્શન નવો છે ને માત્ર હા MgI ના બદલે H+ તો ઉપનિપજ મળશે MgOH I ચલો હાઇડ્રોક્સિલ સમૂહ ધરાવતો કાર્બન અન્ય બે કાર્બન સાથે દ્વિતીયક આલ્કોહોલ પ્રોપેન 2 એટલે અહીંયા હું કૌંસમાં લખી દઉં છું કયા પ્રકારનો આલ્કોહોલ મળ્યો મને દ્વિતીયક આલ્કોહોલ નિપજ તરીકે મળ્યો કીટોનની ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક સાથેની પ્રક્રિયાથી તૃતીયક આલ્કોહોલ નિપજ તરીકે મળે છે ચલો કીટોન માં એસીટોન લખીએ CH3CO CH3+ CH3MgI MgI કોની જોડે જોડાવા જશે ઓક્સિજન સાથે CH3 કોની જોડે જોડાશે કાર્બન સાથે જો CH3 નું જોડાણ કાર્બન સાથે MgI નું જોડાણ ઓક્સિજન સાથે આ ત્રણેય તબક્કામાં એ જ થાય છે એઝ ઇટ ઇઝ પહેલામાં ફોર્માલ્ડિહાઇડ બીજામાં એસિટાલ્ડિહાઇડ અને ત્રીજામાં પ્રોપેનોન જળ વિભાજન કરીએ કોને દૂર કરશો MgI ને કોને ઉમેરશો H+ ને તો બોલો 2 મિથાઇલ પ્રોપેન 2 ઓલ 2 મિથાઇલ મિથેન મિથેન પ્રોપેન 2 ઓલ 2 મિથાઇલ પ્રોપેન 2 ઓલ અને MgOHI એ તો ખરી જાણી ઉપનિપજ તો આ જે આલ્કોહોલ મળ્યો છે આપણને એ કયા પ્રકારનો આલ્કોહોલ મળ્યો છે 3 ડિગ્રી તૃતીયક આલ્કોહોલ અહીંયા આપણને જોવા મળે છે આ રહ્યો 3 ડિગ્રી આલ્કોહોલ તો આ વાત કરી ગ્રિગ્નાર્ડ પ્રક્રિયાની શોર્ટકટ આપું છું મિત્રો પરીક્ષામાં ગ્રિગ્નાર્ડ પ્રક્રિયા કહે તો તમારે આટલું લખવાનું ગ્રિગ્નાર્ડ પ્રક્રિયામાંથી આલ્કોહોલ પણ શોર્ટકટ એટલે યાદ રાખવાની ટ્રીક ચલો બધા ધ્યાન રાખશે ફોર્માલ્ડિહાઇડના સૂત્ર ઉપર બરાબર અને આ પ્રક્રિયા લગભગ બહુ જ સિમ્પલ છે એટલે બધાને ખ્યાલ આવી ગયો હશે હવે આ જ પ્રક્રિયાને હું બીજી પ્રક્રિયામાં ફેરવવા માંગુ છું એટલે ધ્યાન રાખશો હું અહીંયા લખી દઉં છું CH3 સમજાય છે બધાને આ બે સૂત્ર જો હવે સમાન થઈ ગયા CH3CHO આમ તો કાર્બન કાર્બન જોડાણ હોય અહીંયા હાઇડ્રોજન છે એટલે જોડાણ હાઇડ્રોજન નું ન હોય કાર્બન નું હોય હવે આપણે અહીંયા જે ચેન્જીસ કર્યો ને એને આપણે અહીંયા લખી દઈએ CH3 અને એને આપણે અહીંયા લખી દઈએ CH3 તો દરેક જણ ધ્યાનથી જોશે કે આ બીજી જ પ્રક્રિયા છે જોઈ લો અહીંયા માત્ર CH3 અહીંયા CH3 અને અહીંયા પણ CH3 તો CH3 CHOH CHOH CH3 CH3 બની ગઈ છે આપણી બીજી પ્રક્રિયા ત્રીજી પ્રક્રિયા બનાવી હશે ને તો સૌપ્રથમ હું અહીંયાથી આ હાઇડ્રોજનને દૂર કરું છું એટલે અહીંયા મારે શું લખવું પડશે CH3 હે ને એનું મુખ્ય કારણ અહીંયા જો બે મિથાઇલ સમૂહ છે કાર્બોનિલ સમૂહ જોડે તો આ કાર્બોનિલ સમૂહ જોડે બે મિથાઇલ સમૂહ એટલે મારે આ જગ્યાએથી કોને દૂર કરવાનો રહેશે હાઇડ્રોજનને અને ત્યાં હું શું લખી દઉં CH3 જો આ બંને નિપજ એક થઈ આ આપણે અંતિમ તબક્કામાં વાપરીશું એટલે અહીંયાથી હું કોને દૂર કરી દઉં છું હાઇડ્રોજનને અને હાઇડ્રોજનના સ્થાને અહીંયા હું શું લખી દઉં CH3 બોલો આ સૂત્ર થઈ ગયું 2 મિથાઇલ પ્રોપેન 2 ઓલ એટલે પ્રથમ અહીંયા શું હતા બે હાઇડ્રોજન તો બે હાઇડ્રોજન અને બે હાઇડ્રોજન પછી એક વખત મિથાઇલ કર્યો તો અહીંયા મિથાઇલ તો પ્રક્રિયા નંબર 2 પછી અહીંયા મિથાઇલ કરી દઈએ આપણે તો એ પ્રક્રિયા નંબર 3 આ છે ગ્રિગ્નાર્ડની શોર્ટકટ પદ્ધતિ ક્લિયર તો આલ્કોહોલ સંયોજનોની બનાવટ ગ્રિગ્નાર્ડ પ્રક્રિયકમાંથી અહીં આપણે પૂર્ણ કરી રહ્યા છીએ